તો મિત્રો હવે આપણે આગળ જોઈએ પાના નંબર 153 ઉપર. અહીંયા આપણને જે રુચિરાનું ઘરથી શાળા તરફનો રસ્તો જોયો તેના કેટલાક સવાલ જવાબ આપ્યા છે તે આપણે લખવાના છે. તો અહીંયા જુઓ, વિચારો અને લખો. તો રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેમના નામ આપણે અહીં આ કોષ્ટકમાં લખવાના રહેશે. ઓકે. તો હવે જુઓ, રુચિરાના ઘરેથી નીકળ્યા ત્યારે જગ્યાઓ અને વસ્તુઓ આવી એના નામ આપણે લખીશું. તો સૌથી પહેલાં શું આવ્યું હતું? તો મકાન. શું આવ્યું? મકાન. ત્યાર પછી હેન્ડપંપ. ત્યાર પછી ઝાડ આવ્યું. પછી કૂવો. પછી બસ સ્ટેશન. ત્યાર પછી ટપાલ કચેરી. ત્યાર પછી હોસ્પિટલ, દુકાન, ઝાડ અને છેલ્લે શું આવ્યું? શાળા. શું આવ્યું? શાળા. તો આટલી બધી વસ્તુઓ અને જગ્યાઓ રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર આવી. બરાબર. તો આ રીતે તમારે પણ લખવાનું રહેશે કે કઈ કઈ વસ્તુઓ આવી. બરાબર. હવે આપણે જોવાનું છે કે રુચિરા એના ઘરેથી નીકળી અને શાળાએ ગઈ તો તેની જમણી બાજુ શું આવે છે અને તેની ડાબી બાજુ શું આવે છે તે આપણે અહીં જોવાનું છે. બરાબર. અને લખવાનું પણ છે. તો જુઓ, રુચિરાની જાય છે તો તેની જમણી બાજુ શું આવે છે? તો જમણી બાજુ શું આવે છે? તો જમણી બાજુ આવશે ઝાડ, બગીચો, કૂવો, ટપાલ કચેરી. આ બધું આવે છે. અને રુચિરા ઘરેથી નીકળે છે ત્યારે તેની ડાબી બાજુ શું આવે છે? તો તેની ડાબી બાજુ શું આવે છે? તો રુચિરાનું ઘર. શું આવે છે? પહેલાં તો રુચિરાનું ઘર. ત્યાર પછી એક મકાન આવે છે. તેના પછી હેન્ડપંપ આવે છે. પછી બસ સ્ટોપ આવે છે. પછી હોસ્પિટલ આવે છે. અને દુકાન પણ આવે છે. બરાબર. તો રુચિરા ઘરેથી નીકળી ત્યારે જેની જમણી બાજુ અને ડાબી બાજુ આ બધી વસ્તુઓ આવે છે. હવે આગળ જુઓ, શોધી કાઢો. તો રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે? તો મિત્રો તમારે લખવાનું છે કે રુચિરાએ તેના ઘરેથી શાળાના 6 વળાંક લેવાના થાય છે. ત્યારે રુચિરા શાળાએ પહોંચે છે. આગળ મેં તમને ચિત્રમાં બતાવ્યું. કેટલા વળાંક લેવાના છે? 6 વળાંક. ચલો એકવાર આપણે રિપીટ કરી દઈએ. જુઓ, સૌથી પહેલાં રુચિરા અહીંયાથી નીકળી તો આ એક વળાંક, પછી આ બીજો વળાંક. બરાબર. આ ત્રીજો, આ ચોથો વળાંક, આ પાંચમો વળાંક અને આ સ્કૂલમાં જાય આ છઠ્ઠો વળાંક. બરાબર. તો રુચિરા ઘરેથી શાળા તરફ જાય છે તો એને કેટલા વળાંક લેવા પડે છે? 6 વળાંક લેવા પડે છે. એ મેં તમને ચિત્રમાં બતાવી દીધું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ પાના નંબર 154 ઉપર. હવે જુઓ, નિશાનીને ઓળખો અને તેના નામ લખો.
જેમ આપણે આગળ જોયું કે રુચિતા ઘરથી શાળા સુધી કેવી રીતે પહોંચે છે, બરાબર, તે નકશો આપણે જોયો. તો તેવો જ અહીંયા બીજો નકશો આપ્યો છે, પણ આ નકશામાં નિશાનીઓ છે, એટલે કે નિશાનીઓ આપેલી છે. જ્યારે પહેલા નકશામાં વસ્તુઓ અને જગ્યાઓના ચિત્રો આપણને આપ્યા હતા. આમાં બધી અલગ અલગ નિશાનીઓ આપવામાં આવી છે. તો જુઓ આ નિશાનીઓ, આ બધી નિશાનીઓ છે, બરાબર. ત્યાં આપણે તેમના નિશાનીઓ છે ત્યાં આપણે નામ લખવાના છે. ઓકે, તો નિશાનીને ઓળખો અને તેના નામ લખો. તો નિશાની ઓળખી તમારે નામ લખવાના છે. તો જુઓ, સૌથી પહેલાં શું છે અહીંયા? તો અહીંયા જુઓ, સૌથી પહેલાં અહીંયા કઈ વસ્તુ આપી છે? તો દુકાન. અહીંયા જુઓ, આ છે દુકાન. તો અહીંયા આપણે લખશું દુકાન, બરાબર. બાજુમાં જે નાની નાની ખાનાની જગ્યા છે એમાં તમારે દુકાન લખવાનું, બરાબર. અહીંયા મારે જગ્યા ઓછી છે એટલે મેં મારા અક્ષર મોટા થાય એટલે મેં વધારે મોટું લખ્યું છે. તમે નાના અક્ષરથી લખી શકો છો. ત્યાર પછી શું છે? તો અહીંયા આ શું છે? તો ઝાડ છે. તો ત્યાં તમે નીચે અહીંયા લખી શકો છો ઝાડ. ત્યાર પછી આ શું છે? તો આ અહીંયા તમે લખી શકો છો શાળા, બરાબર. તો અહીંયા લખશું શાળા, બરાબર. ત્યાર પછી આ શું છે? તો આ હોસ્પિટલની નિશાની છે. તો અહીંયા લખીશું આ ખાનામાં હોસ્પિટલ, બરાબર. ત્યાર પછી શું છે? તો હવે જુઓ નીચે શું છે? તો અહીંયા શું છે? આ છે પોસ્ટ ઓફિસ. તો આ ખાનામાં તમારે પોસ્ટ ઓફિસ લખવાનું, બરાબર. ત્યાર પછી અહીંયા છે બસ સ્ટોપ. તો આ ખાનામાં તમારે લખવાનું છે બસ સ્ટોપ. પોસ્ટ ઓફિસની જગ્યાએ તમે પોસ્ટ કચેરી પણ અહીંયા લખી શકો છો. ત્યાર પછી અહીંયા શું છે? તો આ કૂવો છે. તો આ ખાનામાં તમે કૂવો લખી શકો છો. ત્યાર પછી અહીંયા શું છે? તો આ બગીચાની નિશાની છે. શાની નિશાની છે? બગીચાની. તો અહીંયા તમે બગીચો લખી શકો છો. ત્યાર પછી અહીંયા શું છે? તો આ ઘર છે. તો અહીંયા ઘર લખી શકો છો. ત્યાર પછી આ ઝાડ છે. તો અહીંયા તમારે ઝાડ લખવાનું રહેશે. અને આ શું છે? તો આ રુચિતાનું ઘર છે. તો ત્યાં તમારે અહીંયા રુચિતાનું ઘર લખવાનું રહેશે, બરાબર. તો આ રીતે તમારે નિશાનીઓ દ્વારા આપણે બધી ઓળખ મેળવી છે. હવે જુઓ નીચે આ શું છે? ઝાડ છે. બધી નિશાનીઓ આપણને આપેલી છે, બરાબર. આવી નિશાનીઓ આપણને નીચે પણ આપેલી છે. જુઓ તમે અહીંયા જુઓ, નીચે પણ આપણને નિશાનીઓ આપેલી છે અહીંયા. તો આ નિશાનીઓ દ્વારા આપણે અહીંયા નામ લખ્યા. ઓકે, હવે આપણને નીચે જુઓ અહીંયા એક સવાલ પૂછવામાં આવ્યો છે કે તમે કહી શકશો કે આ નિશાનીઓ શા માટે ઉપયોગમાં લેવાય છે? તો આપણને સવાલ પૂછ્યો છે કે તમે કહી શકશો કે આ નિશાનીઓ શાના ઉપયોગમાં લેવાય છે? તો હા, નિશાનીઓ દોરવામાં અને ઉપયોગમાં લેવામાં આવે છે. દોરવામાં અને ઉપયોગ લેવામાં બંનેમાં નિશાનીઓ સરળ હોય છે. તેથી નકશામાં સાચી વસ્તુઓની જગ્યાએ નિશાનીઓનો ઉપયોગ થાય છે, બરાબર. આ જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ પાના નંબર 155 ઉપર. તો અહીં આપણને પોતાની નિશાનીઓ બનાવવાની કહી છે. જુઓ શું કહ્યું છે? અહીં આપણે પોતાની નિશાનીઓ બનાવો
આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલ નકશામાં મૂકો. નકશામાં જ નિશાની બનાવવાનું રાખવું. બરાબર? તો અહીંયા આપણને કહ્યું છે કે નકશામાં જ તમારે નિશાની બનાવવાનું રાખવું. તો નકશામાં નિશાની બનાવવાની, જેમ કે આગળ આપણે એક નકશો જોયો અને તેમાં નિશાનીઓ જોઈ તે પ્રમાણે નિશાનીઓ દર્શાવવાની છે. આ નિશાની માટેની સૂચિ આપણને જુઓ અહીં આપેલી છે. નિશાનીઓ માટેની સૂચિ છે. રુચિતાનું ઘર છે, શાળા છે, પોસ્ટ ઓફિસ, વૃક્ષ, હોસ્પિટલ, બસ સ્ટોપ, કૂવો, દુકાન, દરવાજો અને ઘર. તો આ નિશાની મૂકવાની છે. તમારે આમાં બીજી નિશાની મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. બરાબર? અને બાજુના નકશા પ્રમાણે પણ તમે દોરી શકો છો. બાજુમાં જે પ્રમાણે આપણે નકશો જોયો, અહીંયા આ નકશા પ્રમાણે જ તમે અહીંયા આ નકશા પ્રમાણે આ જે નકશો છે આ નકશા પ્રમાણે તમે બાજુમાં 155 નંબરના પાના નંબર ઉપર આ રીતે તમે અહીંયા નિશાનીઓ દોરી શકો છો અને દર્શાવી શકો છો. બરાબર? તો આ પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. હવે આપણે જોઈએ આગળ પેજ નંબર 156 ઉપર. વાંચો અને દોરો. શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોરો. તો અહીં જે તમને આ બધી જગ્યા આપી છે ત્યાં શબ્દ લખેલા જ છે. જુઓ, ત્યાં તમારે નિશાનીઓ દોરવાની છે. તો સૌથી પહેલાં જુઓ શું છે, અહીંયા ઝાડ આપેલું છે અને લખેલું પણ છે ઝાડ. હવે અહીંયા આપ્યું છે ઘર. તો આ ખાનામાં આપણે ઘર દોરવાનું છે. તો કેવી રીતે ઘર દોરવાનું છે? તો જુઓ, અહીંયા આપણે ઘર દોરીશું. આમ આ રીતે રુચિતાનું ઘર આપણે દોરીશું. બરાબર? ત્યાર પછી મકાન દોરવાનું કહ્યું છે. તો અહીંયા આપણે આ રીતે મકાન દોરીશું. બરાબર? ત્યાર પછી અહીંયા આપણને શાળા દોરવાનું કીધું છે. તો શાળાની નિશાની આપણે કેવી દર્શાવી હતી? આ રીતે. બરાબર? તો અહીંયા તમે આ રીતે શાળાની નિશાની દર્શાવી શકો છો. ત્યાર પછી દવાખાનું છે. તો દવાખાનાની નિશાની કેવી હતી? આ ટાઈપની દવાખાનાની નિશાની આપણે દોરીશું અહીંયા. બરાબર? તો આ દવાખાનાની નિશાની છે. ઓકે. ત્યાર પછી શું છે? તો દૂધ ડેરી. તો તમારી રીતે તમે દૂધની ડેરી દર્શાવી શકો છો. આ પ્રમાણે દૂધ ડેરી તમે અહીં દર્શાવી શકો છો. ત્યાર પછી પોસ્ટ ઓફિસ. તો આ રીતે પોસ્ટ ઓફિસ આ રીતે તમે દર્શાવી શકો છો. ત્યાર પછી અહીંયા બે ખાનામાં કોઈ નામ આપ્યા નથી, તો હું અહીંયા નામ લખીશ. તો અહીંયા હું દોરીશ દુકાન. ઓકે. અને બીજું દોરીશ બસ સ્ટોપ. બરાબર? દુકાન, અહીંયા દુકાન દોરી અને અહીંયા બસ સ્ટોપ. બરાબર? તો મિત્રો આ રીતે તમે તમારી રીતે પણ દોરી શકો છો નિશાનીઓ, અને મેં જે પ્રમાણે દોરી તે પ્રમાણે પણ તમે દોરી શકો છો. ઓકે. હવે આપણે આગળ જોઈએ પાના નંબર 157 ઉપર. જુઓ, વાંચો અને લખો. તો નકશાને આધારે વિગત લખો. તો અહીંયા વિગત લખવાની છે નકશાને આધારે. જે નકશો આપ્યો છે અહીંયા આપણને, આ નકશો જે આપેલું છે તેના પ્રમાણે આપણે અહીંયા વિગત લખવાની છે. બરાબર? તો આપણે પહેલો સવાલ જોઈશું કે નકશામાં કેટલા ઘર છે? તો નકશામાં ગણવાના છે આપણે કેટલા ઘર છે. તો આ 1, 2, 3 અને 4. તો અહીંયા લખવાનું છે નકશામાં 4 ઘર છે. 4 લખી દેવાનું. બરાબર?
ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નકશામાં કેટલી દુકાનો છે? તો અહીંયા તમારે જોવાનું, પહેલાં સાઈડમાં જે આ સૂચિ આપી છે ત્યાં દુકાનનું સિમ્બોલ કેવું છે, દુકાનનું ચિત્ર કેવું છે તમારે જોઈ લેવાનું. તો આ છે દુકાનનું ચિત્ર, આ દુકાનનું ચિત્ર છે. તો દુકાન ક્યાં છે? તો આ રહી. તો અહીંયા લખવાનું નકશામાં એક જ દુકાન છે, બરાબર. કેટલી? એક. ત્યાર પછી લખ્યું છે પ્રશ્ન નંબર 3માં, નકશામાં કેટલા વૃક્ષો છે? વૃક્ષો એટલે કે ઝાડ. તો નકશામાં કેટલા ઝાડ છે? તો 1 2 3 4 અને 5. તો અહીંયા લખીશું નકશામાં 5 ઝાડ છે, બરાબર. તો અહીંયાના પ્રશ્નો આપણે જોઈ લીધા. હવે પાના નંબર 158 ઉપર જોઈએ. પ્રશ્ન છે, નકશામાં કેટલા હેડપંપ છે? તો એના માટે આપણે નકશો જોવો પડશે, બરાબર. તો હેડપંપનું સિમ્બોલ ક્યાં છે? તો આ રહ્યું. તો નકશામાં કેટલા હેડપંપ છે? તો આ રહ્યો હેડપંપ. તો લખીશું કે નકશામાં એક જ હેડપંપ છે, બરાબર. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે, પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે? તો જોઈએ પોસ્ટ ઓફિસ, એના માટે આપણે નકશો જોવો પડશે કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે. તો નકશો જોઈએ. તો આ છે પોસ્ટ ઓફિસ અને આ છે હોસ્પિટલ. એનાથી સૌથી નજીક શું છે? તો શું છે? બગીચો છે. શું છે? ક્યાં ગયો બગીચો? તો આ રહ્યો, બરાબર. તો લખીશું કે સૌથી નજીક શું છે? તો અહીંયા લખીશું કે બગીચો, બરાબર. ત્યાર પછી પ્રશ્ન પૂછ્યો છે, બસ સ્ટેશનની નજીક શું છે? એના માટે આપણે નકશો જોવો પડશે. તો બસ સ્ટેશન ક્યાં છે? તો આ રહ્યું. ક્યાં છે બસ સ્ટેશન? બસ સ્ટોપ ક્યાં છે? તો આ બસ સ્ટોપ છે. તો તેનાથી સૌથી નજીક શું છે? તો તેનાથી સૌથી નજીક હેડપંપ છે. શું છે? હેડપંપ. તો હેડપંપનું સિમ્બલ ક્યાં છે? તો આ રહ્યું. તો લખી શકો છો કે નકશાની સૌથી નજીક શું છે? તો અહીંયા લખીશું હેડપંપ. ઓકે. તો આ રીતે આપણે પ્રવૃત્તિ કરી આ પ્રકારના પ્રશ્નો લખવાના રહેશે. તો અહીં આપણે સવાલ જવાબ પૂરા થાય છે. હવે આપણે આગળ જોવાનું છે. હવે આગળ જુઓ, નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા? તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું નિશાનીઓની યાદી આપી ન હોય તો તમે નકશો વાંચી શકો? તો ના. નકશા વાંચવા માટે નિશાનીઓ આપણને જરૂરી છે, બરાબર. નિશાનીઓ, કારણ કે નિશાની ના હોય તો તેના વગર આપણને કંઈ ખબર પડે નહીં. તો નકશાના નિશાની વગર આપણે કોઈ પણ પ્રકારનો નકશો વાંચી શકતા નથી. ત્યાર પછી અહીંયા છે, તમે ગણિતમાં ભણ્યા હોવ તેવી જ નિશાનીઓ અહીંયા દોરો. તો અહીંયા નિશાનીઓ ગણિતમાં જે પ્રમાણે આપણે દાખલા ગણીએ છીએ, સરવાળા બાદબાકી, તેની નિશાની કરવાની છે. તો સૌથી પહેલાં અહીં લખીશું સરવાળા. તો સરવાળાની નિશાની આવી થાય, બરાબર. ત્યાર પછી શું આવશે? તો ભાગાકાર. તો અહીંયા મેં ભાગાકારની નિશાની કરી છે આ રીતે. ત્યાર પછી જોઈએ તો ગુણાકાર. ત્યાર પછી આપણે જોઈએ ગુણાકાર. તો ગુણાકારની નિશાની આવી થશે. ત્યાર પછી જોઈએ તો બાદબાકી. તો અહીંયા હું બાદબાકીની નિશાની કરીશ, બરાબર. ત્યાર પછી જોઈએ તો વર્તુળ. તો વર્તુળની નિશાની આવી રીતે કરવાની. ત્યાર પછી ત્રિકોણ જોઈએ આપણે. તો આ રીતે ત્રિકોણની નિશાની થાય, બરાબર. તો આ રીતે તમે પણ ચોપડીમાં ગણિત ભણ્યા હોય તે પ્રમાણે નિશાનીઓ કરવાની રહેશે. અને આ જગ્યા આપી છે અહીંયા, ત્યાં તમારે નિશાનીઓ બનાવવાની રહેશે. ઓકે. હવે નીચે જુઓ, અહીંયા
ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોરો. તો મિત્રો, તમે ઘરેથી શાળા સુધી પહોંચો છો તેનો રસ્તો તમારે જાતે આ જગ્યા ઉપર દોરવાનો રહેશે. ઓકે, અને રસ્તો તમારે જાતે જ બનાવવાનો રહેશે. આ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની રહેશે. ઓકે, તો મિત્રો, અહીંયા ડાબું અને જમણું પાઠ આપણો પૂર્ણ થાય છે. ઓકે, તો બધાએ પાઠ સારી રીતે ભણવાનો રહેશે અને તેના પ્રશ્નના જવાબ પણ સારી રીતે લખવાના રહેશે. ઓકે, તો થેન્ક યુ અને બાય.